અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ઘી કાંટાને 12 માર્ચે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી આખી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરાઈ. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ. રાજકોટ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું, જેને એક્સ દ્વારા હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા એક્સ દ્વારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જે નિયમોનો ભંગ કરવામાં આવતા @પોલીસ અમદાવાદ નામથી એક્સ પર ટ્રાફિક પોલીસનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકો તેના પર પોસ્ટ કરી શકતા નથી. ગાય પકડવા મામલે એએમસીના કર્મચારી પર ઢોર માલિકોનો હુમલો. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા મુદ્દે ભરવાડવાસમાં રહેતા શખ્સો દ્વારા સીએમસીડી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના બની. રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા ત્યારે ઢોર માલિકો કાયદો હાથમાં લઈને મારામારી પર ઉતરી આવ્યા. જો કે મારામારી કરવા આવ્યા હતા અને માર માર્યા બાદ ભાગતા હોવાની સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 4 શખ્સો વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. શહેરમાં રોજ 70,000ની સામે 25,000 એલપીજી સિલિન્ડરની જ આવક. ખાડી દેશોમાં અસ્થિરતાને પગલે અમદાવાદ સહિત દેશભરમાં એલપીજી ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાયો છે. શહેરના 65 ડિસ્ટ્રીબ્યુટર્સ રોજની ડિમાન્ડ કરતાં ત્રીજા ભાગના સિલિન્ડરની જ સપ્લાય કરી રહ્યા છે. એટલે કે એક ડિસ્ટ્રીબ્યુટર રોજની સરેરાશ 3 ગાડી 1026 સિલિન્ડર સામે એક ગાડી 342 સિલિન્ડર મોકલી રહ્યો છે. શહેરમાં રોજ સરેરાશ 70,000 એલપીજી સિલિન્ડરની સામે 22,000થી 25,000 સિલિન્ડરની આવક થઈ રહી છે, જ્યારે 5 અને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. હત્યાની ખરાઈ કરવા આરોપી પરત ઘટના સ્થળે આવ્યો. શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલ છાનાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઈરાદે આવી હત્યા કરવાના કેસમાં 2 આરોપીની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. છાનાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા 2 યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગ્રાથી 2 માણસો બોલાવીને લૂંટના ઈરાદે મહિલાની હત્યા કરી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે જતા રહ્યા હતા. સરદારનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ ડીઈઓની તમામ શાળાઓને સૂચના. 16 માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે, તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવામાં આવે અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. ભર બપોરે ઝાડ પર લટકતી લાશ મળી. શહેરના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ નજીક બાપા સીતારામ ચોકથી અયોધ્યા ધામ વચ્ચેના ખેતરમાં ઝાડ પર લટકી યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. ઓરિસ્સાના રહેવાસી અને સુરત ખાતે મજૂરી કામ કરનારા યુવકે વહેલી સવારે અથવા મોડી રાત્રે ખુલ્લા ખેતરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જે અંગે બપોરે સ્થાનિક લોકોને જાણ થઈ, જેના પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તે પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી. સોલામાં કિયા કાર સર્વિસ સ્ટેશનની સામે ગાડીઓમાં ભીષણ આગ. અમદાવાદ શહેરના સોલા ગામમાં ખુલ્લા પ્લોટમાં પડેલ ગાડીઓમાં આગ લાવવાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગની વોટર ટેન્ક સહિતની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઉલ્લેખનીય છે કે કુલ 15 વાહનોમાં આગ લાગી હતી. આ ખુલ્લો પ્લોટ એએમસીનો હતો, જે ભાડે આપવામાં આવ્યો હતો. એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ 21 કન્સ્ટ્રક્શન સાઇટો ગ્રીન નેટ ન હોવાથી સીલ. શહેરમાં વધતા જતા હવા પ્રદૂષણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી અમલીકરણ લાવવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ગ્રીન નેટ, બેરિકેડિંગ અને મિસ્ટ મિશનનો ઉપયોગ ન કરીને એસઓપીનો ભંગ કરતા પશ્ચિમ વિસ્તારની કુલ 21 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટોને સીલ કરવામાં આવી છે. શહેરના ગોતા, એસજી હાઈવે અને વૈષ્ણોદેવી રિંગ રોડ નજીકની તેમજ થલતેજ વિસ્તારની સાઇટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.